પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજનું પવિત્ર બાઇબલ વચન નિર્ગમન તેનો 15મો અધ્યાય વચન 26. અને તેમણે કહ્યું, જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંડથી સાંભળશે ને તેમની દ્રષ્ટિમાં જે યથાર્થ એ કરશે ને તેમની આજ્ઞાઓ માનશે ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગ મેં મિસ્ર ઉપર નાખ્યા છે તેઓમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ સમયમાં તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી, ઘણી બધી એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છો. જ્યારે પરમેશ્વર વચન દ્વારા ઓળખ આપે છે ને કહ્યું છે કે હું યહોવા છું. અને અહીંયા ઇઝરાયેલી પ્રજા જે મિસ્રની ગુલામીમાં હતી ને ત્યારે તેમનો પોકાર યહોવા બાપ સાંભળે છે. તો વાલાઓ, દરેક મનુષ્યના જીવનમાં જેવી પરિસ્થિતિ હોય, જેવી તકલીફ હોય, જેવી સમસ્યાઓ હોય એ પરમેશ્વર સાંભળે છે, પરમેશ્વર જુએ છે. અને આપણે જોઈએ છે કે આ ઇઝરાયેલી પ્રજાને છોડાવવાને માટે પરમેશ્વર પિતા યહોવા બાપ મૂસા અને હારૂનને તૈયાર કરે છે અને તેમના દ્વારા એ મિસ્રની ગુલામીમાંથી છુટકારો અપાવે છે. પરમેશ્વર ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે તેમના પરાક્રમી હાથો વડે મહાન ચમત્કારો કરે છે. મિસ્ર પર 10 પ્રકારની જે મરકીઓ આવી અને એમાંથી આ લોકોને બચાવ્યા અને તેમને પરમેશ્વરે તેમના ઓળખ એ લોકોને પણ આપી. એવાલો આપણે જોઈએ છે કે તેમને સખત વેટ કરવો પડતો હતો અને આવી મુશ્કેલી હતી, પણ એ ઈશ્વરે જોયું અને તેમને છોડાવે છે. તેથી વાલાઓ, આપણો ઈશ્વર એ દરેકને પ્રેમ કરે છે ને આપણી પરિસ્થિતિ શું છે, આપણી તકલીફો શું છે, આપણે કેવી સ્થિતિમાં જીવન જીવીએ છીએ એ પણ જુએ છે. અહીંયા આપણે જોઈએ છે કે તેમને ગુલામીમાંથી છોડાવે છે. તેમને આપણે જોઈએ કે સમુદ્રના 2 ભાગ કરીને તેમાંથી ચલાવે છે. યહોવા બાપ તેમને અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ રીતે તેમને અગવાઈ કરતા હતા, તેમને ચલાવતા હતા. અને એ જ પ્રભુ આ વચન દ્વારા કહ્યું છે કે આ જે સર્વ આજ્ઞાઓ છે, જે સર્વ વિધિઓ છે, જે તમે પાળશો તે કોઈ પણ પ્રકારની રોગ, કોઈ પણ પ્રકારની મુશ્કેલી એ તમારા પર આવશે નહીં. અને કહ્યું છે કે તને સાજો કરનાર હું યહોવા છું. તો આ વચન દ્વારા પરમેશ્વર પિતા ઓળખ આપે છે વાલા ભાઈ બહેનો. તો પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરીને જીવન જીવવાની માટે પ્રભુ આહવાન આપે છે. તો આ વચન સમજવા, શીખવાની માટે પ્રભુ આપ સર્વને સહાય અને મદદ કરે. આભાર.